असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી। આજે શું એકાકી રાધાજીની ઉપાસના થઈ શકે, આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો ઉપાસના શબ્દોનો અર્થ કરતા કોશકારો કહે છે કે આસ ધાતુને ઉપસર્ગ લાગતા અને લ્યુટ આના પ્રત્યય લગાવતા ઉપાસના શબ્દ સિદ્ધ થાય છે, જેનો અર્થ થાય છે કે જેને જાણી જેની સમીપમાં બેસાય તેને ઉપાસના કહેવાય છે। રાધાજી કોણ છે? તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણ જન્મખંડ અધ્યાય 47માં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે પત્નીત્વમ ધર્મતો દેવી કૃષ્ણસ્ય પરમાત્મનઃ ત્વયા વિના ન શોભેહમ યથા લક્ષ્મ્યા વિના હરિઃ। અર્થાત કે હે દેવી રાધા, તમો પરમાત્મા શ્રી કૃષ્ણની ધર્મપત્ની છો, તમારા વગર અમો શોભતા નથી, જેમ હરિ અર્થાત કે વિષ્ણુ લક્ષ્મી વગર શોભાયમાન થતા નથી। એ જ બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રકૃતિ ખંડ અધ્યાય 5માં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે અર્ધાંગિની હરેહ રાધા યથા લક્ષ્મી સદા હરેહ। અર્થાત કે જેમ લક્ષ્મી શ્રી હરિની સદા અર્ધાંગિની છે, તેમ રાધા શ્રી કૃષ્ણની અર્ધાંગિની છે। નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે રાધા કૃષ્ણસ્ય ધર્મપત્ની લાદિની શક્તિ રુચ્યતે। અર્થાત કે રાધા શ્રી કૃષ્ણની ધર્મપત્ની છે અને તેઓની આહલાદિની શક્તિ કહેવાય છે। કહેવાનું તાત્પર્ય એ છે કે રાધાજી કોઈ અવર નથી, પરંતુ એવો શ્રી કૃષ્ણ ભગવાનના ધર્મપત્ની છે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 63માં શ્લોકમાં કહે છે કે ભગવન મંદિરમ સર્વૈઃ સાયં ગંતવ્યમ અન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈ રાધિકાપતેઃ। અર્થાત કે અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં શ્રી કૃષ્ણ ભગવાનને રાધિકાજીના પતિ તરીકે સંબોધેલા છે। એટલે રાધાજી ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણના ધર્મપત્ની છે। આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે ભગવાન શ્રી હરિ આપણા પિતા છે અને માતા લક્ષ્મી અને રાધાજી એ આપણી માતા છે। આ પ્રમાણે આધારાનંદ સ્વામી પણ રાધાજીને ભગવાન શ્રી હરિ અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણની ધર્મપત્ની કહી રહ્યા છે। રાધા નામનો અર્થ કરતા બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 8માં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે રાધા કૃષ્ણસ્ય પ્રાણેસી સર્વ લક્ષ્મી સ્વરૂપિણી રાધનાથ સર્વદેવાનામ તસ્માદ રાધેતિ કીર્ત્યતે। અર્થાત કે રાધા શ્રી કૃષ્ણની પ્રાણ પ્રિયા છે અને સર્વ લક્ષ્મીઓનું સ્વરૂપ છે, કારણ કે તે સર્વ દેવતાઓથી આરાધિત થાય છે
અને એટલે માટે એનું નામ રાધા છે. આ પ્રમાણે રાધા શબ્દનો અર્થ શ્રીમદ નારાયણ ભગવાને બ્રહ્મ વૈવત પુરાણની અંદર કરેલો છે. પદ્મ પુરાણ પાતાલ ખંડ અધ્યાય 82માં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે ભગવાન શંકરને કહે છે કે શક્રુદાવામ પ્રપન્નો ય ઉપાષ્ટે ત્યક્ત સાધનઃ ગોપી ભાવેન દેવેશ સ મામેતિ ન ચેતરઃ શક્રુદાવામ પ્રપન્નો વા મત પ્રિયા મેકિકામૃત સેવતે અનન્ય ભાવેન સ મામેતિ ન સંશયઃ. अर्थात कि जो मनुष्य हम दोनों की यानी राधा और कृष्ण की शरणागति एक बार करके हम दोनों की उपासना गोपी भाव से करता है वह मुझको निश्चित रूप से प्राप्त करता है, दूसरा कोई नहीं. अथवा एक बार शरणागति करके केवल मेरी प्रिया राधा की ही उपासना करता है और उनकी अनन्य भाव से सेवा करता है वह निश्चित रूप से मुझको प्राप्त करता है. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં ભગવાન શંકરને પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જે પણ કોઈક વ્યક્તિ, જે પણ કોઈક ભગવદ ભક્ત અમારા બંનેના શરણમાં આવી ગોપી ભાવથી અમારા બંનેની આરાધના કરે છે અથવા તો કેવલ ને કેવલ મારી પ્રિયતમા રાધાની અનન્ય ભાવે ઉપાસના કરી એમની સેવા કરે છે એ નિશ્ચિત રૂપે દેહાંતે મારી જ પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે અહીં એવું કહી રહ્યા છે કે ગોપી ભાવથી જે પણ કોઈક વ્યક્તિ અમારા બંનેની ઉપાસના કરે છે અથવા તો કેવલ મારી પ્રિયતમા મારી ધર્મ પત્ની રાધાની ઉપાસના કરે છે તે દેહાંતે મારી જ પ્રાપ્તિ કરે છે. ભક્તો, શ્રી વલ્લભ સંપ્રદાય, ગૌડ સંપ્રદાય એ લોકો રાધા અને કૃષ્ણને એક જ તત્વ માને છે, જ્યારે વિશિષ્ટાદ્વૈતીઓ રાધા અને કૃષ્ણને એક તત્વ નથી માનતા, પરંતુ એ બંને વચ્ચે પુષ્પ પરાગવત ભાવ માને છે. જે પ્રમાણે પુષ્પથી એની સુગંધ ક્યારેય પણ પૃથક થતી નથી અને સુગંધથી પુષ્પ ક્યારેય પણ પૃથક થતું નથી, તે જ પ્રમાણે વિશિષ્ટાદ્વૈતીઓનું કહેવું એવું છે કે રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણ એ બંને અલગ તત્વ છે, પરંતુ અલગ હોવા છતાં પણ એ લોકો પુષ્પ પરાગવત અભિન્ન છે. આ પ્રમાણે ચાહે રાધા કૃષ્ણની આરાધના કરો કે ચાહે કેવલ શ્રી રાધાની આરાધના કરો, એઓની આરાધના કરનારો મુમુક્ષુ દેહાંતે એ ભગવાન શ્રી હરિના જ ચરણારવિંદને પ્રાપ્ત થવાનું છે. આ પ્રમાણે એકાકી રાધાની પણ આરાધના કરી શકાય છે એવું બ્રહ્મ વૈવત પુરાણ પાતાલ ખંડ 82મા અધ્યાયના 82 અને 83મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે ભગવાન શંકરને કહે છે. આટલું કહી હું મારી આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તો. જય સ્વામિનારાયણ.